દાહોદ જિલ્લાના ગાયત્રી પરિવાર દ્વારા સંજેલી તાલુકામાં જ્યોતિપુંજ જ્યોતિ કળશ યાત્રાનું આયોજન. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૂદના સ્થાપક પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માના સુષ્મ આશીર્વાદથી નવયુગના સૂર્યોદયનો જ્યોતિપુંજ જ્યોતિ કળશ યાત્રા દાહોદ જિલ્લા ગાયત્રી શક્તિપીઠના ગાયત્રી પરિવારજન ભાઈઓ બહેનો દ્વારા જિલ્લાના ગામડે ગામડે ફરી યુગ નિર્માણનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મંગળવારે સંજેલી તાલુકાના કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં જ્યોતિ કળશ યાત્રા આવી હતી. કુંવારી કન્યાઓએ કળશ ધારણ કરી જ્યોતિ કળશનું સ્વાગત કર્યું હતું. બાળકો અને શિક્ષક ભાઈ બહેનોએ જ્યોતિ કળશ રથનું આરતી અને દર્શન કરી ધન્ય બન્યા હતા. ગાયત્રી ઉપાસક બચુભાઈ તથા વજયસિંહ બારિયાએ જ્યોતિ કળશનું મહત્વ વિશે માહિતી આપી હતી. આ રથ માંડલી તેમજ સંજેલી ગામે આવતા સંજેલી ગાયત્રી પરિવારના પરિજનો નાનાલાલ પંચાલના નિવાસસ્થાને 24 કુંડી દીપ યજ્ઞનું તેમજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્યોતિ કળશ રથ સંજેલી તાલુકાના જુદા જુદા ગામે ફરીને જનજાગૃતિનો સંદેશો આપશે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર.